ગુજરાતમાં કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન સાબરમતી ઇવેન્ટ સેન્ટર ખાતે મળ્યું છે। વડાપ્રધાનના ગઢમાં આ એક જે કહેવાય અધિવેશન છે, કોંગ્રેસના તમામ દેશભરના નેતાઓ છે તેમના અહીંયા ધામા છે, ગુજરાતના પણ નેતાઓ છે, એમની સાથે વાતચીત કરીશું। તેઓ પણ આ સંકલ્પ લઈ રહ્યા છે, સ્વપ્નાઓ લઈ રહ્યા છે ગુજરાતમાં જો સત્તામાં આવે, કેમ કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સતત શાસન કરી રહી છે। આ વખતે ઐતિહાસિક 162 જેટલી સીટો હાજર પાસે છે। અસલમભાઈ સૌપ્રથમ તો આપ સુરતમાંથી આવો છો, કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં જે રીતે જોઈ રહ્યા છે, વિપક્ષ અત્યારે સરકારે નથી રહેવાની, તમામ બાબતોને લઈને હવે કોંગ્રેસને કઈ રીતે મજબૂત બનાવવાના કામ દક્ષિણ ગુજરાતમાંથી થશે, કેમ કે જે રીતે પડકારો જોઈ રહ્યા છે એક બાદ એક કોંગ્રેસ માટે દિવસે બનતા રાહુલજીએ એક સૂત્ર આપ્યું છે કે ડરોમાં, અને એ ડરોમાં સૂત્રને અનુસરીને કોંગ્રેસના તમામ કાર્યોને મારો અપીલ છે કે સૂત્રને સાર્થક કરો। આપણે નહીં ભારતીય જનતા પાર્ટીથી ડરવું છે, નહીં આરએસએસ કે એની ભગીની સંસ્થાઓથી ડરવું છે। લોકહિતના કાર્યો છે, ચાહે ખેડૂતોનો પ્રશ્ન હોય, યુવા બેરોજગારનો પ્રશ્ન હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, કે જાતિવાદની અંદરનો જે ઝેર ફેલાય છે એની સામે લડવાનું હોય, એ તમામની સામે આપણે ડરોમાં સૂત્રને સાર્થક કરતા હોય એ રોડ પર ઉતરવું પડે તો એ પીછેહટ નહીં કરવું। સુરતની વાત કરું તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત એક સમયે કોંગ્રેસનો ખૂબ મોટો ગઢ હતો। સન્માન્ય ઝીણાભાઈ દરજી, અમરસિંહભાઈ ચૌધરી, સીડી પટેલ, હેમંતભાઈ પટેલ સાહેબ જેવા દિગ્ગજ નેતાઓ સાઉથ ગુજરાતને કોંગ્રેસે આપ્યા છે। આજે અમને એ બાબતે દુઃખ છે કે એવા પેઢીના અમારી પાસે નેતા નથી, પરંતુ હાલ જે કાર્યકર્તાઓ છે એમનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જોઈને ચોક્કસપણે કહીશ કે આવનારા દિવસોમાં એ જે અમારા દિગ્ગજ નેતાઓની ખોટ દક્ષિણ ગુજરાતમાં છે એ ચોક્કસપણે પૂરાશે, અને લોકોના પ્રશ્ન માટે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જે ભાજપથી ડરતા ના હોય, જે આરએસએસથી ડરતા ન હોય, જે ભગીની સત્તાથી ડરતા હોય, એ ચોક્કસપણે કોંગ્રેસને મજબૂત કરવા માટે અગ્રેસર ભૂમિકા અમારી દેખાશે। રાહુલ ગાંધી ગુજરાત જે રીતે પ્રવાસ કરી રહ્યા છે 2027 તો જે રોડમેપ છે, તો તમને લાગે છે કે થોડી આ તૈયારી પહેલા થઈ હોત તો આજે સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની આવી ના હોત? બીજી વસ્તુ ગદ્દારીની વાત કે કોંગ્રેસમાં રહીને કેટલાક લોકો કોંગ્રેસને તોડવાના કામ કરી રહ્યા છે, તો લાગે છે આ પહેલા આમાં ધ્યાન આપી દીધું હોત તો આવા ગદ્દારો આજે પાર્ટીથી બહાર હોત ને આજે આટલું ડેમેજ પાર્ટીને ના થાય। ભલે મોડું થયું પણ દેર સાહેબ દુરુસ્ત થાય, અને જે ગદ્દારો છે પાર્ટીમાં એને કોંગ્રેસના હાઈકમાન્ડ એમની રાડારમાં છે, અને હું ચોક્કસપણે મને વિશ્વાસ છે કે રાહુલજી જેમ કીધું હતું કે જે ગદ્દારો છે એમને સાઇડલાઇન ચોક્કસપણે કરાશે। એ ગદ્દારોને પણ અપીલ કરું છું કે તમને અપમાનિત કરીને કોઈ કાઢે એનાથી બહેતર છે કે પહેલાથી સ્વૈચ્છિક તમારે વીઆરએસ લઈ લેવું જોઈએ, કારણ કે તમારા નેતૃત્વની અંદર પાર્ટી મજબૂતની જગ્યાએ નબળી પડતી ગઈ છે, એ વાસ્તવિકતા છે। અને એનાથી રાહુલજી હોય, ખરગેજી હોય, કે સમગ્ર કોંગ્રેસ હાઈકમાન્ડ હોય કે પ્રદેશના નેતૃત્વ હોય, એ તમામ એનાથી સારી રીતે અવગત છે। એટલે જે ભારતીય જનતા પાર્ટીની સામે લડાયકતાથી લડી રહ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીની સામે મૌન ધારણ કરીને બેઠા છે, એ કેટેગરીના નેતાઓને પણ જાણે છે। ઘણા એવા મોટા ગજાના પદાધિકારીઓ છે કે જેમને આજ દિન સુધી સોશિયલ મીડિયા પર પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરી શક્યા, એમની નૈતિક કિંમત જ નથી, એ પણ પાર્ટી સારી રીતે જાણે છે। એટલે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ચોક્કસપણે જે સારા સક્રિય અને સંનિષ્ઠ કાર્યકર્તા છે, આગેવાનો છે, એમની પાર્ટીના સંગઠનમાં 100% કદર થશે, અને પાર્ટી મજબૂતી સાથે લોકહિતના પ્રશ્નોને વાચા આપશે। પ્રશ્ન એ છે કે આ લોકો જે નેતાઓ અમુક છે એ કોંગ્રેસને તોડવાના કામ કરી રહ્યા છે, કઈ પ્રકારની ગદ્દારી કરે છે? જે લોકો ખરેખર કાર્યકરો નેતાઓ કામ કરવા ઈચ્છે છે તેમને નથી કરવા દેતા, એમની પાસે પાવરો વધારે છે, કઈ રીતે પાર્ટીને તોડવાના પ્રયાસો એમના અત્યારે તો એમ જ કહું કે એવા જે કઈ લોકો હતા એ બધાની એક અરીસામાં દેખાવા માંડ્યા છે। એટલે હવે એમના માટે આપણે વાત કરવી પણ હું ઉચિત માનતો નથી, પણ હું એટલું કહીશ કે આવનારા દિવસોમાં, ટૂંકા દિવસોમાં એવા ગદ્દારો તમને કોંગ્રેસ સંગઠનમાં ક્યાંય મહત્વના સ્થાને નહીં દેખાશે। યુવાનો ખાસ કરીને કોઈ પણ પાર્ટી માટે મહત્વનો ભાગ હોય, કોંગ્રેસમાં કહેવાય છે કે યુવાઓને તક જલ્દી નથી મળતી, સિનિયર લીડરો પોતાનો પગદંડો જમાઈને બેઠા છે, સામ્રાજ્ય જમાઈને બેઠા છે, તેના કારણે યુવાઓ પણ જે પાર્ટી કોંગ્રેસ તરફ જોડાવ જોઈએ એમાં તેમનું મનોબળ તૂટે છે અને કોંગ્રેસમાંથી રાજીનામા એવું નથી। હું તો તમામ યુવાનો પણ અપીલ કરું છું કે કોંગ્રેસમાં એનએસવાય અને યુથ કોંગ્રેસ, એ કોંગ્રેસની એનએસવાય એ કોંગ્રેસની પ્રાથમિક શાળા છે, યુથ કોંગ્રેસ એની કોલેજ એટલે યુવાની કાળનો,
યુવાનોને નેતાગીરી કરવાની ઈચ્છા હોય અને લોકહિતમાં કાર્ય કરવા હોય, ગાંધી વિચારધારામાં માનતા હોય, સેક્યુલરિઝમમાં માનતા હોય, તમને ચોક્કસપણે કોંગ્રેસમાં સક્રિય રહીને કામ કરવું જોઈએ. હું એટલા માટે કહું કે કામને હંમેશા કદર થાય છે. હું સામાન્ય સક્રિય કાર્યકર હતો અને સક્રિય રીતે કોંગ્રેસનું કામ કર્યો. હાઈકમાન્ડની નજર કરીને 2022માં મારા જેવા સામાન્ય કોંગ્રેસના કાર્યકર્તાને પાર્ટી ટિકિટ આપી સુરત પૂર્વ વિધાનસભાની. એટલે કામ કરે છે એની કદર થાય છે, હાઈકમાન્ડ નોંધ લે છે. મને મારા જેવાને પણ એ વાતનો આનંદ છે કે મને પ્રદેશ હાઈકમાન્ડે કે જે તમામ નેતાઓ મને માન સન્માન ઇજ્જત આપે છે મારા કામના કારણે આપે છે. એટલે હું તમામ યુવાનોને કહું છું કે નાસીપાસ કે નિરાશ થવાની જરૂર નથી. કામ કરતા રહો. જે નસીબમાં અલ્લાહે ઈશ્વરે લખ્યો છે એ ચોક્કસપણે મળશે, પણ મહેનત જારી રાખવી પડશે. બીજો પ્રશ્ન એવું છે, ઘણી બધી વખત ટિકિટની વહેંચણી જ્યારે ચૂંટણીમાં થાય એટલે જે ચહેરાઓને લોકો ઓળખતા ન હોય એ સમયે અંતિમ સમયે કોંગ્રેસ ટિકિટ આપી દેતી હોય છે. એવી નારાજગીઓ પણ જોવા મળતી હોય છે. કાર્યકરો નાસીપાસ થતા હોય છે. ભૂતકાળમાં પણ આરોપો લાગી ચૂક્યા છે પૈસા લઈને ટિકિટ આપવામાં. જો ભૂતકાળમાં આવા બનાવ બન્યા હશે ચોક્કસપણે, પરંતુ 2026માં સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સ્થાનિક જે ચૂંટણીઓ છે, મને એટલો વિશ્વાસ છે કે જે ભૂલો ભૂતકાળમાં થઈ છે કોંગ્રેસ પાર્ટીથી એ ફરી દોહરાશે નહીં. એનું પુનરાવર્તન નહીં જ થાય, પરંતુ પરિવર્તન ચોક્કસપણે થશે અને જે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો સક્રિય આગેવાન હશે એને ન્યાય મળશે. ચોક્કસથી મારી સાથે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જે સુરત બેઠક ઉપર રહ્યા હતા, અસલમ સાયકલવાલા, જે દિગ્ગજ નેતા પણ સુરતના છે, દક્ષિણ ગુજરાતની સારી રાજનીતિ એમને ખબર છે. સાથે રાહુલ ગાંધીએ જે વાત કરી છે કે જે લોકો પાર્ટીમાં ગદ્દારી કરી રહ્યા છે, જે પાર્ટીને આગળ નથી આવવા દઈ રહ્યા, તે વાતમાં પણ તેમણે સમર્થન કર્યું છે. આવા લોકો આગામી દિવસોમાં જાતે વીઆરએસ લઈ લે તે પ્રકારની વાત પણ તેઓ કરતા દેખાઈ રહ્યા છે. કેમેરામેન તોફિક કાંચી સાથે ફૈઝાન અનવેશ, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા